બાર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, દર્શકો આજે પોતાનું ભવિષ્ય જાણવા માટે અને ખાસ તો ફોન કોલ્સ પણ અત્યારથી જ આવવાના શરૂ થયા છે, પરંતુ આપણે રાશિથી શરૂઆત કરીએ કારણ કે દરેકને એવું હોય છે કે આજે મારી રાશિ શું કહે છે, મારો દિવસ કેવો રહેશે. તો પહેલી રાશિ મેષ રાશિ માટે શું કહે છે ભાગ્યના પત્તા? આજનો ગુરુવાર અને ગુરુવારના દિવસનું આજે મેષ કાર્ડનું જોઈએ તો ટ્રાન્સફોર્મેશન કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે આજનો દિવસ બહુ જ સારો રહેશે. ઘણા બધા બદલાવ આવશે કારણ કે ટ્રાન્સફોર્મેશન કાર્ડ બતાવી રહ્યું છે કે તમારે જે પણ કંઈ આજના દિવસમાં કરવું છે એના માટે બહુ જ બધા રસ્તાઓ પણ તમને દેખાશે ને એમાં તમારે આગળ ચાલવાનું છે. વૃષભ રાશિ આગળની આપણે જોઈએ. સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે, આમાં પણ વરસાદ બતાવ્યો છે કે તમારે કમ્પ્લેન મોડમાં નથી જવાનું, અને સેલિબ્રેશન કાર્ડ બતાવે છે કે આજનો દિવસ તમને ઉપર નીચે કદાચ થઈ શકે પણ એમાં જ તમારે એન્જોય કરવાનું છે. જે અત્યારે કુદરતમાં ચાલી રહ્યું છે એને એક્સેપ્ટ કરીને એન્જોય કરવાનું છે, કારણ કે સેલિબ્રેશન કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બહુ જ સારો થવા જઈ રહ્યો છે. મિથુન રાશિ. મિથુન રાશિનો આજનો દિવસ લેટ ઇટ ગો બતાવે છે, જે બતાવે છે કે આજના દિવસમાં તમે ક્યાંક કંઈક જતું કરવા જઈ રહ્યા છો અને એ તમારા સારા માટે છે. કારણ કે જ્યારે આપણે કંઈક જતું કરીએ છીએ તો આપણે વધારે ખાલી થઈએ છીએ, વધારે ફ્રેશ થઈએ છીએ, અને કંઈક જ્યારે કંઈક છૂટે છે ત્યારે કંઈક નવું થવા લાગે છે આપણા જીવનમાં, જે વધારે સારું હોય છે. બિલકુલ. હવે કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે શું કહે છે? કર્ક રાશિનો આજનો દિવસ ક્રિએટિવિટીનું કાર્ડ આવ્યું છે. આજના દિવસમાં તમે ક્યાંક ક્રિએટિવ થવા જઈ રહ્યા છો, કંઈક એવું કરવા જઈ રહ્યા છો જેનાથી તમને બહુ જ સારું ફીલ થવાનું છે, અને ક્રિએટિવિટીનું કાર્ડ એ પણ બતાવે છે કે આજના દિવસમાં તમારી એનર્જી, તમારી ઓરા બહુ જ સરસ પોઝિટિવ પણ રહેવાની છે. આગળની રાશિ જોઈએ સિંહ. સિંહ રાશિ ગિલ્ટનું કાર્ડ આવ્યું છે. ગિલ્ટ કાર્ડ બતાવે છે કે ક્યાંક તમે પાસ્ટમાં અટકેલા હશો, તમે પોતાને ક્યાંક દોષી માનતા હશો આજના દિવસમાં. આવું ઘણી વખત થતું હોય છે કે કંઈક એવું આપણા ભૂતકાળમાં થયું છે જેની અસર વર્તમાનમાં થાય છે, અને ગિલ્ટ કાર્ડ એ બતાવે છે. અને આનું ગાઈડન્સ કાર્ડ છે ધ ફૂલ. ધ ફૂલ બહુ જ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે જે પણ કંઈ થઈ ગયું તમારે પોતાના વિચારોમાં નકારાત્મક નથી રહેવાનું. ધ ફૂલ કાર્ડ બતાવે છે કે આગળ વધો, કારણ કે આગળ તમારું બહુ જ સારું ભવિષ્ય છે. એક સ્ટેપ લઈ લો જેનાથી તમને આજના દિવસમાં ફાયદો થશે. અને કન્યા રાશિ. કન્યા રાશિ આપણે જોઈએ. મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે. આજના દિવસમાં તમારું માઇન્ડસેટ બહુ જ મેચ્યોર રહેવાનું છે, અને જે પણ કંઈ આજના દિવસમાં તમે કરવા જઈ રહ્યા છો એ મેચ્યોરિટી સાથે કરશો, જેમાંથી તમને ફાયદો થવાનો છે. બિલકુલ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિની વાત. તુલા રાશિનો આજનો ગુરુવાર જોઈએ, જે શેરિંગ કાર્ડ આવ્યું છે કે તમારે આજે શેર કરવાનું છે અને તમે શેર કરવા જઈ રહ્યા છો. આ કાર્ડ બહુ જ પોઝિટિવ છે, જે બતાવે છે કે તમારી સાથે જે પણ કંઈ થઈ રહ્યું છે એ શેર કરો, જેનાથી તમને ફાયદો થશે જ. વૃશ્ચિક રાશિ આગળની જોઈએ, જે બતાવે છે ટ્રાવેલિંગ. આજના દિવસમાં ટ્રાવેલિંગના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. કદાચ થોડી ઘણી ડિફિકલ્ટી આવે પણ તમે જે પણ કંઈ વિચારશો એ ઓલમોસ્ટ ત્યાં સુધી તમે પહોંચવાના છો, અને આ કાર્ડ બહુ જ પોઝિટિવ છે, જે બતાવે છે કે તમારે તમારા ગોલ્સ પર પણ ફોકસ કરવાની જરૂર છે. ધન રાશિનો આજનો દિવસ જોઈએ, જે બતાવે છે રાઇપનેસ. ધીરજના ફળ મીઠા. બની શકે કે આજે તમને કંઈક રિઝલ્ટ મળે જે તમે કંઈક એક્સપેક્ટ કર્યું હતું. ફાઇનાન્શિયલી પણ તમને ક્યાંક બેનિફિટ થઈ શકે, અને વધારે ક્લેરિટી આવવાના પણ ચાન્સીસ છે. બિલકુલ. મકર, કુંભ અને મીન રાશિ. મકર રાશિનો આજનો દિવસ જોઈએ, જે પોસિબિલિટીઝનું કાર્ડ આવે છે. પોસિબિલિટીઝ કાર્ડ બતાવે છે કે તમારે આગળ વધવાનું છે, અને પોસિબિલિટીઝ, નવી શક્યતાઓ બતાવે છે કે આજના દિવસમાં કંઈક એવું થશે જે તમારા રસ્તાઓ ખોલશે. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિ માટે ન્યૂ વિઝન કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે નવા માઇન્ડસેટ સાથે, નવી એનર્જી સાથે તમે આગળ આજે ચાલવાના છો, કારણ કે રૂટીનમાં તમે જે કરો છો એનાથી ક્યારેય ફાયદો નહીં થાય, પણ આજનો દિવસમાં તમે કંઈક નવું વિચારીને આગળ વધશો, એનાથી જરૂર ફાયદો થશે જ. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ માટે જોઈએ ફ્લાવરિંગ કાર્ડ. બ્લેસિંગ્સનું કાર્ડ છે. આજના દિવસમાં તમને ઘણા બધા આશીર્વાદ મળવાના છે, અને કંઈક એવું થશે કે જેનાથી તમને આજના દિવસમાં એ અહેસાસ થશે કે થેન્ક યુ સો મચ, આ મને જે જીવન મળ્યું છે એના માટે. બિલકુલ. હવે ઘણા બધા દર્શકોના ફોન આવવાના શરૂ થઈ ગયા છે. અમરેલીથી ભૂપેન્દ્રભાઈ છે આપણી સાથે. ભૂપેન્દ્રભાઈ, જન્મ તારીખ અને સવાલ. 22/7/2003. ઓકે. પ્રશ્ન તમારા માટે જ છે? નહીં, મારા દીકરા માટે. એમનું નામ શું છે? અર્જુન પંડ્યા. ઓકે. શું પ્રશ્ન છે? એમને સરકારી નોકરી ક્યારે મળશે? સરકારી નોકરી ક્યારે મળશે?
સરકારી નોકરીના ચાન્સીસ 80% છે અને એ કાર્ડ બતાવશે કે હજી 1 થી 1.5 વર્ષ તો લાગી શકે છે અને થોડીક મહેનતની અને થોડી ક્લેરિટીની જરૂર છે અને આગળ વધવા માટે જે પણ કંઈ એમને સપોર્ટ કરતા હોય સરકારી નોકરી માટે એમની મદદ લેવાની જરૂર છે. સુરતથી નરેશભાઈ આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. જય માતાજી સાહેબ, તમને બધાને જય માતાજી સાહેબ, તમને બધાને. અને અમારી જન્મ તારીખ છે 9/8/1975. ઓકે જન્મ સ્થળ મારું વિસનગર છે ઓકે અને હું પટાવાળામાં નોકરી કરું છું અને મને રાજકારણમાં ઇન્ટરેસ્ટ છે કે સાહેબ હું રાજકારણમાં આગળ વધીશ કે નહીં વધીશ. પોલિટિક્સ અને રાજકારણમાં એમનું કેવું રહેશે? આ પોઝિટિવ છે, તો પણ તમારે સમજી વિચારીને આગળ વધવાનું છે અને આજુબાજુ જે તમને આમાં સપોર્ટ કરવાવાળા પણ મળી જશે કે જેનાથી તમે આગળ પોલિટિક્સમાં જઈ શકો. અને એક્સ્ટ્રીમ પોઝિટિવ છે તમારા માટે કે તમને ફાયદો પણ થશે અને તમે લોકોની મદદ પણ કરી શકશો. એવા કાર્ડ્સ આવ્યા છે. થોડીક મહેનત અને ક્લિયર ફોકસ કરવાની જરૂર છે, બાકી થઈ જશે. હિંમતનગરથી ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, જન્મ તારીખ જણાવો અને સવાલ. હા સર, મારે બેબી માટે પૂછવું હતું. હા, એમનું નામ? પ્રીતિબેન. ઓકે, શું પ્રશ્ન છે? લગ્ન યુગ માટે જોઈતું હતું. શેના માટે? લગ્ન યુગ. લગ્ન માટે. ઓકે, લગ્ન માટે હાર્મનીનું કાર્ડ છે જે પોઝિટિવ બતાવે છે કે મને 1 વર્ષનો ટાઈમ દેખાઈ રહ્યો છે કે એમના મેરેજ ફિક્સ થઈ શકે અને સાથે એમને બની શકે કે જે પણ લાઈફ પાર્ટનર છે એ થોડોક આજુબાજુના શહેરનો હોય અથવા તો આઉટ ઓફ ઇન્ડિયાનો હોઈ શકે છે. બિલકુલ. વધુ એક કોલર વિમળાબેન નવસારીથી છે. વિમળાબેન, જન્મ તારીખ અને સવાલ. હા, પ્રશ્ન? લગ્ન યોગ્ય બી છે. લગ્ન યુગ ક્યારે છે? ઓકે, બહુ જલ્દી છે કારણ કે આ કાર્ડ ટ્રાન્સફોર્મેશનનું પોઝિટિવ છે. બહુ જલ્દી એટલે કે મને આ વર્ષમાં દેખાઈ રહ્યા છે. બિલકુલ. અનેક દર્શક આપણી સાથે જોડાયા છે. હલો જી, અહીં દર્શકોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ફોન કોલ કરો છો ત્યારે ટીવીનો વોલ્યુમ ઓછો કરીને ફોન પર અમને સાંભળશો જેથી ક્લિયરિટી રહે. અને સૌથી પહેલા તમારે જન્મ તારીખ જણાવવાની છે. જેના વિશેનું સવાલ હોય તો એનું નામ અને એની જન્મ તારીખ અને પછી સવાલ. રાજકોટથી કૃષ્ણાબેન છે આપણી સાથે. કૃષ્ણાબેન, જન્મ તારીખ? કિશન નામ છે ને 16/6/1995. ઓકે, અને પ્રશ્ન શું છે? લગ્ન યોગ. લગ્ન યોગ છે. લવર્સનું કાર્ડ આવ્યું છે જે મને દેખાડી રહ્યું છે કે બહુ જલ્દી તમારા મેરેજ થવાના છે અને બહુ જ સારા વ્યક્તિ સાથે થવાના છે કેમ કે લવર્સ કાર્ડ રિલેશન માટેનું કાર્ડ છે જે બતાવે છે કે પરફેક્ટ પાર્ટનરશિપ અને બહુ જલ્દી લગ્નના ચાન્સ. બિલકુલ. વધુ એક દર્શક છે આપણી સાથે. હલો, વડોદરાથી નિશીબેન, જન્મ તારીખ જણાવો અને સવાલ પૂછો. 26/10/1995. ઓકે, શું પ્રશ્ન છે? સવાલ મારો એવો છે કે મારા મેરેજને 10 વર્ષ થઈ ગયા છે, હા, હજુ બેબીનો પણ પ્લાન નથી. ઓકે, નેગેટિવિટી ઘણી બધી છે અને થોડાક મને ઇશ્યુઝ પણ દેખાડી રહ્યા છે કાર્ડમાં અને એના પ્રમાણે હું તમને ગાઈડન્સ આપું કે થોડુંક તમારે કન્સલ્ટ કરવાની ડૉક્ટરને જરૂર છે, પ્રોપર ડૉક્ટર, કારણ કે એમાંથી ચાન્સીસ તમારા વધી જશે. અને બીજું થોડુંક તમે મેડિટેશન અને થોડુંક સ્પિરિચ્યુઆલિટીને અપનાવશો રોજિંદા જીવનમાં, એનાથી પણ તમારી એનર્જી બહુ સારી મેન્ટેન થશે, પોઝિટિવ થશે, જેનાથી એ ચાન્સીસ વધી જશે. બાકી સપ્રેશનનું કાર્ડ બતાવે છે કે તમે સપ્રેસ્ડ રહીને વિચારશો નહીં થઈ રહ્યું, આમ થઈ રહ્યું, તો એની ઇફેક્ટ ઘટી જશે. સુરેન્દ્રનગરથી છે હર્ષાબેન. હર્ષાબેન, જન્મ તારીખ? મારા બાબાની જન્મ તારીખ 16/6/80. બાબાનું નામ? હાર્દિક ભટ્ટ. હાર્દિક માટે શું પ્રશ્ન છે? એને છૂટાછેડા લેવા છે, પહેલા મળી જશે. છૂટાછેડા મળશે કે? ઓકે, જે પ્રમાણે પ્રોજેક્શનનું કાર્ડ આવ્યું છે ચાન્સીસ તો દેખાડી રહ્યા છે પણ થોડોક ટાઈમ લાગી શકે કારણ કે ક્યાંક કંઈક હજી ક્લિયર નથી થઈ રહ્યું બંને વચ્ચે, જેના કારણે આ ડીલે થઈ રહ્યું છે. બિલકુલ. હવે એક સવાલ અહીંયા એ છે શ્વેતા કે જ્યોતિષ અને ટેરો આ બંને વચ્ચે મૂળ તફાવત આપણે જો જાણવો હોય તો એ શું હોઈ શકે? બહુ જ સારો પ્રશ્ન છે અને આ બહુ જ ક્લિયર લોકોને કરશે કે ટેરો એક્ઝેક્ટલી શું છે. જ્યોતિષ વિદ્યા જે આપણી વિદ્યા છે જે ગ્રહો નક્ષત્ર પર આધારિત છે, જે આપણને જે ગ્રહોની અસર આપણા જીવનમાં આપણા ઉપર થાય છે એ બતાવે છે જ્યોતિષ વિદ્યા. અને ટેરો જે આપણને
આપણામાં જે ખામીઓ છે, આપણે શું કરવાની જરૂર છે, એટલે કે મારે શું કરવાની, શું બદલાવ લાવવાની જરૂર છે, ટેરો એને જણાવે છે. એટલે જેટલા પણ કાર્ડ્સ આપણે જોઈએ એ આપણા વિશે છે કે હું આ કરીશ તો મને ફાયદો થશે, હું આ કરીશ તો ફાયદો થશે. કારણ કે આપણું લાગણીઓ, આપણા વિચારો, આપણું શારીરિક, આપણે જે એક્શન લઈએ છીએ, આ બધું જ, ઇવન આપણા કર્મ, આ બધું જ કેલ્ક્યુલેટ થઈને ટેરો આપણને જવાબ આપે છે. બિલકુલ. એટલે આ મૂળ તફાવત જે દર્શકોને કદાચ ખ્યાલ ના હોય તો એ શ્વેતાએ જણાવ્યું છે. હવે નડિયાદથી શ્રદ્ધાબેન આપણી સાથે છે. શ્રદ્ધાબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો. 4/4/2003. હા, શું સવાલ છે? એવું નામ છે. જોબ માટે. જોબ માટે. જોબ ક્યારે મળશે? થોડુંક નેગેટિવ કાર્ડ આવ્યું છે, પણ ઇન્સ્ટન્ટલી સક્સેસ મળશે. પણ પહેલાં તો બર્ડનમાંથી બહાર આવી જાઓ કે જે તમે બર્ડન લઈને ફરી રહ્યા છો જોબ માટેનું, અને મિસગાઈડ ક્યાંક થઈ રહ્યા છો કે કોઈક આવું કહે છે, આવું કહે છે, એમાં તમે ફોલો કરો છો, એના કારણે રિઝલ્ટ નથી મળતું. પણ જે બ્રેક થ્રુનું કાર્ડ આવ્યું છે એ બતાવે છે કે ઇન્સ્ટન્ટલી જોબ મળી જશે. પણ ક્લેરિટી લાવી દો કે ક્યાં કેવી જોબ જોઈએ છે, તો તમને 1 થી 2 મહિનામાં જોબ પાક્કી મળી જશે. દિલીપભાઈ છે ભાવનગરથી. દિલીપભાઈ, જન્મ તારીખ? મારા સર માટે પૂછ્યું, બાકી હા, નામ શું છે? સોલંકી. ઓકે, અને સવાલ શું છે? નોકરી માટે 3 જગ્યાએ નોકરી માટે નીકળી. નોકરી ક્યારે મળશે? લવર્સ કાર્ડ છે, બહુ જલ્દી 2 થી 3 મહિનામાં મળવાના મને દેખાઈ રહ્યું છે, અને આમાં આસપાસના લોકો મદદ કરશે. મેક્સિમમ 4 મહિના પાક્કા છે. પૂજાબેન છે આપણી સાથે સાણંદથી. પૂજાબેન, જન્મ તારીખ? હા, મારી જન્મ તારીખ 99. હા. અને મારું ક્વેશ્ચન એ છે કે ફર્સ્ટ મેરેજ ડિવોર્સ અને સૌથી જોબ માટે ક્વેશ્ચન મારું કે ક્યારે લાગશે. ઓકે, એટલે ડિવોર્સને લગતો આપણો સવાલ છે? હા, અને ફર્સ્ટ જોબના માટે. યસ. તમારો પ્રશ્ન એ છે કે ડિવોર્સ થશે કે નહીં? અને જોબ માટે? ઓકે, ડિવોર્સ થવાના 100% ચાન્સ મને દેખાઈ રહ્યા છે, કારણ કે બંને સાઈડથી આ ઈચ્છા પણ છે કે આ કરવું જોઈએ. અને જોબ માટે પૂજાબેનનું જોઈએ તો થોડીક મહેનત કરવાની જરૂર છે, કેમ કે લેઝીનેસ કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે તમને એવું છે કે મળી જશે, કરીએ છે. એવું ના કરો. જે ઓપોર્ચ્યુનિટીને તમારે પહેલાં તો એના માટે મહેનત કરવાની જરૂર છે, તો તમને જે એક્સપેક્ટ કરો છો એ પ્રમાણે જોબ મળી જશે. કડીથી છે ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન, જન્મ તારીખ? જન્મ તારીખ 22. હા, બોલો બોલો, જન્મ તારીખ બોલો. 22/9/99. હા, હવે પ્રશ્ન શું પૂછવા માંગો છો? એને કેનેડા જવા માટે. ઓકે. 80% પોઝિટિવ છે, એટલે એ થવાના ચાન્સીસ છે, પણ ક્યાંક થોડીક 20%માં ડિફિકલ્ટીઝ મને દેખાડી રહી છે, એટલે એના કારણે થોડુંક ડિલે થાય અને થોડુંક હજી મહેનત આમાં કરવી પડશે, વિઝાથી લઈને જે આપણી પ્રોસેસ થતી હોય છે એમાં. બાકી 80% મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે. રાજકોટથી કૈલાશભાઈ છે, એમના દીકરા માટે પૂછવા માંગે છે. કૈલાશભાઈ, તમારા દીકરાનું નામ અને જન્મ તારીખ જણાવો. મયુર, નામ મયુર, જન્મ તારીખ 23/2000. ઓકે, શું પ્રશ્ન? મેરેજ વિશેનો હતો, ક્યારે થશે? મેરેજ ક્યારે થશે? મેરેજ, ઓકે, મેરેજ બહુ જલ્દી થશે. પહેલાં તો મેં પ્રોબ્લેમ પણ જોયો, તો જે બતાવે છે કે તમે થોડા કન્ફ્યુઝ પણ છો મેરેજ માટે, મેરેજ કરવા છે પણ હજી ક્લેરિટીવાળું નથી દેખાઈ રહ્યું. અને એક્સપિરિયન્સિંગ કાર્ડ બતાવે છે કે પાસ્ટમાં જે કંઈ એક્સપિરિયન્સ થાય કે આજુબાજુના જે સાંભળ્યો હોય એને દૂર કરી દો, કારણ કે તમારા મેરેજ લાઈફ પણ બહુ જ સારી પોઝિટિવ જવાની છે અને બહુ સારા વ્યક્તિ સાથે થશે. પણ થોડોક ટાઈમ હજી મને દેખાડી રહ્યો છે. અમદાવાદથી શિલ્પાબેન છે આપણી સાથે. શિલ્પાબેન, જન્મ તારીખ? 25/7/1987. હા, અને શું પ્રશ્ન? પ્રશ્ન કે ક્યારે લાઈફમાં સક્સેસ મળશે? સફળતા ક્યારે મળશે? સફળતા ક્યારે મળશે? ઓકે, એક્ઝિસ્ટન્સ કાર્ડ છે, બહુ જલ્દી બની શકે કે આવતું વર્ષ જે છે 2026 એમાં બહુ જ તમે એક્સપેક્ટ કરો એનાથી વધારે સક્સેસ મળે, કારણ કે એક્ઝિસ્ટન્સનું કાર્ડ બતાવે છે કે તમે માંગો એ મળશે, ખાલી તમારે ડિમાન્ડ કરવાની છે. અને કાર્ડ પ્રમાણે હું થોડુંક એ સજેસ્ટ કરીશ કે 10 મિનિટ તમે મંત્ર કે જે મેડિટેશન કરી શકો તો એનાથી પણ તમને ફાયદો થશે. વાંકાનેરથી કૃતિકાબેન છે. કૃતિકાબેન, જન્મ તારીખ? જન્મ તારીખ 18/10/2000. હા, શું પૂછવા માંગો છો? એને નોકરીમાં કઈ નથી મળતું, એને કઈ સફળતા નથી મળતી, એને કામ શું છે? અને તારાથી આવી ગઈ છે ઓચિંતાની સાઈડ. 5 વર્ષથી દવા ચાલુ છે. નોકરી માટે માઇન્ડનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે એમને ક્યાંક નેગેટિવિટી પણ આવી ગઈ છે રિગાર્ડિંગ નોકરી. અને
અલોનનેસનું કાર્ડ બતાવે છે કે જો એમનામાં જે ટેલેન્ટ અને સ્કિલ છે, જે નોલેજ પણ છે, એ પ્રમાણે કંઈક પોતાનું વર્ક ચાલુ કરે કે ઘરેથી કંઈક નાનો બિઝનેસ, તો એમાં 100% સફળતા મળશે. કારણ કે જોબમાં ક્યારેય સ્ટેબલ નહીં રહી શકે અને બિઝનેસમાં એ ધીરે ધીરે આગળ વધશે તો એમને સફળતા બહુ જ સારી મળશે. અમદાવાદથી પૂજાબેન છે. પૂજાબેન, જન્મ તારીખ? મારા હસબન્ડનું પૂછવાનું. હા, એમનું નામ અને એમનું જન્મ તારીખ કહો. એમનું રવિન્દ્રભાઈ મોદી હા. અને 13/10/77. ઓકે, શું પ્રશ્ન? હેલ્થ સારી નથી રહેતી. 2 વાર એક્સિડન્ટ થયો છે 2 મહિનામાં. ઓકે, એટલે એક્સિડન્ટ વધારે થઈ રહ્યા છે, આકસ્મિક થઈ રહ્યું છે, એના વિશે છે. ઓકે, જે પ્રમાણે અત્યારે એમની એનર્જી છે ક્યાંક થોડીક નેગેટિવ મને દેખાડી રહી છે અને એક વખત એક ખરાબ એક્સપિરિયન્સ થાય એની ઇફેક્ટના કારણે આ રિપીટ થઈ રહ્યું છે. બાકી કોઈ એવી નેગેટિવિટી નથી. ખાલી એમને હું એ સજેસ્ટ કરીશ કે ડેઈલી તમે હનુમાન ચાલીસા કરીને ઘરની બહાર નીકળો અથવા તો બજરંગ બાણ કરીને બહાર નીકળો, જેનાથી તમે પ્રોટેક્ટેડ રહેશો અને આ હવેથી નહીં થાય. અમદાવાદથી રસીલાબેન છે. રસીલાબેન, જન્મ તારીખ? હલો, જન્મ તારીખ રસીલાબેન જણાવો જલ્દી. મારો અવાજ આવે છે રસીલાબેન? તમારો અવાજ પ્રોપર નથી આવી રહ્યો. ફરી એક વખત કહીશ, જન્મ તારીખ જણાવો અને સવાલ પૂછો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. અન્ય એક કોલર છે અશોકભાઈ અમદાવાદથી. અશોકભાઈ, જન્મ તારીખ? 26/9/83 મેષ રાશિ. શું પ્રશ્ન? મેષ રાશિ છે અને અશોકભાઈ, થોડું જોરથી કેમ નથી બોલી શકતા? જોરથી બોલો, ખ્યાલ આવે. છૂટાછેડા માટે સવાલ છે. છૂટાછેડા મળતા નથી, છૂટાછેડા લેવા છે. ઓકે, મને દેખાઈ રહ્યું છે કે તમારા વાઈફ તરફથી અટકેલું છે અને ક્યાંક બીજા પણ એમના ફેમિલી મેમ્બર્સ આમાં ઇન્વોલ્વ છે, પણ થઈ જશે. બધા ફિમેલ કાર્ડ આવ્યા છે એટલે ક્યાંક તમારે ક્લેરિટી પણ એમની સાથે કરવાની જરૂર છે, એમના ફેમિલી સાથે ક્લેરિટી કરવાની જરૂર છે. તો 80% ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે કે થઈ જાય. બિલકુલ. હવે સમયના ભાવે આપણે આજની આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. શ્વેતા, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, દર્શકોને માહિતી આપી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવેથી દરરોજ સવારે 9:24 આપ અમારી ટીવી સ્ક્રીન સામે બેસી જજો અને લાઈવ કાર્યક્રમમાં ફોન કરીને માર્ગદર્શન મેળવવાનું ચૂકશો નહીં. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરીથી મુલાકાત થશે. રજા આપશો. નમસ્કાર.